નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર। ધોરણ 9ની અંદર ગુજરાતી વિષયમાં 8મો પાઠ આવે છે છાલ છોતરા અને ગોટલા। આ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને આ પાઠના લેખક છે બકુલ ત્રિપાઠી। તો અલગ અલગ સ્વાધ્યાયપોથીને લગતા પ્રશ્નોના જવાબ આપણે વિડીયો દ્વારા જોતા આવીએ છીએ। આ વિડીયોની અંદર આપણે નાના મોટા દરેક પ્રશ્ન જવાબ જોવાના છે, વ્યાકરણલક્ષી પ્રશ્નો પણ આવી જશે। તો વિડીયો અંત સુધી જોજો। વિડીયો આખો જોવાથી તમને ફાયદો એ થશે કે આવનારી પરીક્ષાની પણ તૈયારી થશે અને અલગ અલગ પ્રશ્નોના જવાબ શું આવે છે સ્વાધ્યાયપોથીના એ પણ તમને ખ્યાલ આવશે। તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પણ આ વિડીયોના દ્વારા માહિતી મળે કઈ રીતના પ્રશ્નોના જવાબો લખી શકીએ। સાથે ચેનલમાં ઘણા બધા બીજા પણ વિડીયો મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો। ઉપર ચેનલમાં વિડીયો સેક્શનમાં છે અને એની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જાજો, ત્યાં તમને નીચે તમને ગુજરાતી અને ઘણા બધા બીજા વિષયના પણ સ્ટાન્ડર્ડ 9ના પ્લેલિસ્ટ છે। એ જ રીતના સ્ટાન્ડર્ડ 9ના સ્વાધ્યાયપોથીનું પણ પ્લેલિસ્ટ છે, જેમાં તમને બીજા ઘણા બધા વિડીયોઝ જોવા મળશે। ન જોઈએ તો વિડીયોઝ જોઈ લેજો, આવનારી પરીક્ષાની તમે એમાંથી તૈયારી કરી શકશો એના માટે અલગ અલગ પ્લેલિસ્ટ છે, વિડીયોઝ સેક્શનની બાજુમાં ઉપર ચેનલમાં જોવા મળે છે, બરાબર। એમાં જાજો વિડીયોઝ છે। ચલો હવે આપણે વાત કરીએ છીએ પ્રશ્નોત્તર। તો વિડીયો શરૂઆત કરીએ છીએ। મોટા પ્રશ્ન પહેલા આવશે। પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? તમને જવાબ છે, આપણે ફોફાના ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ તેની નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખવી જોઈએ। પછી જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવી દેવી જોઈએ। પણ આપણને એવી ટેવ જ નથી। આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ। આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે। ઘણીવાર સહકુટુંબ મિત્રમંડળ સાથે આવે છે। એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું? થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ। લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટેવ પર હળવો કટાક્ષ પણ કરે છે। બીજો પ્રશ્ન આવે છે, છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? તમને જવાબ છે, છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી, પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય। આથી આપણે આપણા તમામ મંદિરોને અને એની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ। ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ। આપણા ઘરની આસપાસના પરિસરને તથા જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ। ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ। એનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય। આપણે કેળાની છાલ પણ રસ્તા પર ન ફેંકવી જોઈએ। ઘર, શાળા, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણી સૌની ફરજ છે। આ વાતને લેખકે અનેક ઉદાહરણો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે। ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। માં પહેલો છે, આપણા યાત્રાધામોમાં શું શું વેરાયેલું દેખાય છે? એનો જવાબ છે, આપણા યાત્રાધામોમાં શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાય છે। આપણા ધર્મસ્થાનોમાં ઠેર ઠેર કેળાની છાલો દેખાય છે। વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણને આપણા ભારત દેશને આપ્યા છે, તેથી આપણને યાત્રાધામોની ગલીઓમાં ચારે બાજુ કેરીના ગોટલા જોવા મળે છે। બીજો પ્રશ્ન છે, કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? તેમનો જવાબ છે, લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે। આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તા પર જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ, તો બિચારી કીડીઓને પોતાનો ખોરાક માટે કેટલું ચાલવું પડે
એ બિચારી કીડીઓ થાકી ન જાય, એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? તેમનો જવાબ છે, લેખકનું કહેવું છે કે ઓલિમ્પિકવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે, છાલ છોતરાને ગોટલા પાઠના લેખકનું નામ જણાવો. તેમનો જવાબ છે, છાલ છોતરાને ગોટલા પાઠના લેખક બકુલ ત્રિપાઠી છે. બીજો પ્રશ્ન, છાલ છોતરાને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નો જવાબ છે, છાલ છોતરાને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે. ત્રીજો પ્રશ્ન, બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? નો જવાબ છે, બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે છાલ છોતરાને ગોટલા અર્પણ કરીએ છીએ. ચોથો પ્રશ્ન, વિશ્વના શ્રેષ્ઠ આંબા પર આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ? નો જવાબ છે, વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને ગોટલા અર્પણ કરીએ છીએ. પાંચમો પ્રશ્ન, બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? નો જવાબ છે, બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે બગીચામાં, શાળાના વર્ગમાં, થિયેટરમાં એમ તમામ જગ્યાએ વેરીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? નો જવાબ છે, ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. સાતમો પ્રશ્ન, છાલ છોતરાને ગોટલા હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા કઈ કુટેવને પ્રકાશિત કરી છે? એનો જવાબ છે, છાલ છોતરાને ગોટલા હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે. આઠમો પ્રશ્ન, લેખકે આંબાના પર્યાય રૂપે કયા શબ્દનો ઉલ્લેખ કર્યો છે? નો જવાબ છે, લેખકે આંબાના પર્યાય રૂપે આમ્રફળ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. નવમો પ્રશ્ન, બાલ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે? નો જવાબ છે, બાળ મંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. ત્યાર પછી આવે છે વ્યાકરણલક્ષી પ્રશ્નોત્તર. પ્રશ્ન પહેલો, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો અલગ અલગ જોડણી જોતા જઈએ. જેમ કે પહેલા છે સંસ્કૃતિ, તો સંસ્કૃતિ આવી રીતે લખાશે, સ ઉપર મીંડું, સન, પછી સળદો, પછી ક્રુમાં ક્રુ ને તી રસવાય સંસ્કૃતિ. પછી મક્ષિકા આવી રીતે થશે મ, પછી ક્ષ ક્ષત્રિયનો રસવાઈવાળો મક્ષિકા. કરોણિયમાં કા કરવાનું કા, પછી રૂ રસ્વ, હણ અડધો ને ય કારુણ્ય. કૌશલમાં કૌ બે માત્રા, સ શરણાઈવાળો ને લ કૌશલ. મ્યુનિસિપાલિટી તો મ અડધો, પછી યુ હસ્વ, પછી ની, પછી સી એ બે હસ્વ, પછી પા, પછી લી હસ્વ અને ટી દીર્ઘ મ્યુનિસિપાલિટી. પછી સ્વચ્છતાની વાત કરીએ તો સ અડધો વ, પછી છ માં ચ અડધો છ ને તા સ્વચ્છતા. ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે, નીચે આપેલા શબ્દોની ધ્વનિ છે એ છૂટી પાડવાની છે. બરાબર, જેમ કે ગૌ માતા લખ્યું તો ગ ખોડો વત્તા ઔ વત્તા મ ખોડો વત્તા આ વત્તા ત ખોડો વત્તા આ. પછી સંસ્કૃતિ છે તો સ ખોડો વત્તા અમ વત્તા સ ખોડો વત્તા ક ખોડો વત્તા રૂ વત્તા ત ખોડો વત્તા ઈ. પછી સ્થાપત્ય છે તો એમાં સ ખોડો વત્તા થ ખોડો વત્તા આ વત્તા પ ખોડો વત્તા અ વત્તા ત ખોડો વત્તા ય ખોડો વત્તા અ. પછી જગન્નાથપુરી છે તો જ ખોડો વત્તા અ વત્તા ગ ખોડો વત્તા અ વત્તા ન ખોડો વત્તા ન ખોડો વત્તા આ વત્તા થ ખોડો વત્તા અ વત્તા પ ખોડો વત્તા ઉ વત્તા ર ખોડો વત્તા ઈ. ત્રીજો પ્રશ્ન આવે, નીચેના વાક્યમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તો રેખાંકિત જે સંજ્ઞા છે એ પ્રમાણે પ્રકાર જોતા જઈએ. જેમ કે પહેલું છે કેળા પવિત્ર ફળ છે, તો ફળની નીચે અંડરલાઈન કરેલી છે તો ફળ છે એ જાતિવાચક સંજ્ઞા છે.
બીજું છે ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા. તો સોમનાથ ને દ્વારકા શું છે? તો કે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્રીજું છે ઘણું ખરું ગૌમાતાઓ ગૌમાતાઓ આનાથી પ્રસન્ન થાય છે. તો ગૌમાતાઓ છે એ જાતિવાચક સંજ્ઞા છે. ચોથું છે કેરીનો રસ આપણે ખાઈએ છીએ. તો રસ છે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. પાંચમું છે જિંદગીનો થાક અનુભવાય છે. તો થાક છે એ ભાવવાચક સંજ્ઞા છે. છઠ્ઠું છે એમાં જીવદયા સમાય છે. તો જીવદયા એ ભાવવાચક સંજ્ઞા છે. ચોથો પ્રશ્ન નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. પહેલો છે આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી. તો આપણી છે સાર્વનામિક વિશેષણ છે. બીજું છે અને મક્ષિકાઓના બચ્ચા ભૂખ્યા રહે પ્રશ્નાચિહ્ન. તો એ મક્ષિકાઓના છે એ સંબંધવાચક વિશેષણ છે. ત્રીજું છે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી પ્રશ્નાચિહ્ન. તો એમાં એક છે સંખ્યાવાચક વિશેષણ છે. ચોથું છે એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. તો પ્રિય છે એ ગુણવાચક વિશેષણ છે. પાંચમું છે એ મૂલ્યવાન વસ્તુઓ છે. તો મૂલ્યવાન એ ગુણવાચક વિશેષણ છે. પ્રશ્ન પાંચમો છે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો. તો પરમેશ્વર છે એનું થશે પરમ વત્તા ઈશ્વર. સ્વાર્થનું થશે સ્વ વત્તા અર્થ. સદભાગ્યનું થશે સદ વત્તા ભાગ્ય. વૃદ્ધાવસ્થાનું થશે વૃદ્ધ વત્તા અવસ્થા. સ્વચ્છનું થશે સુ વત્તા અચ્છ. નિષ્ણાંતનું થશે નિ વત્તા નાથ. સ્વચ્છંદ સ્વ પ્લસ છંદનું થશે સ્વચ્છંદ. વી પ્લસ અંગનું થશે વ્યંગ. સુ પ્લસ આગતનું થશે સ્વાગત. ઉદ પ્લસ હારનું થશે ઉદ્ધાર. સમ પ્લસ બોધનનું થશે સંબોધન. છઠ્ઠો પ્રશ્ન નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો જોતા જઈએ. મૂળનું થશે અસલ. કૃપાનું થશે મહેરબાની. મૂળનું અસલ આ. કૃપાનું થશે મહેરબાની. આમ્રફળનું થશે કેરી. કબૂલનું થશે મંજૂર. શ્વાનનું થશે કૂતરો. શૈશવનું થશે બાળપણ. કારુણ્યનું થશે કરુણા. મોઢા મોઢનું થશે પ્રત્યક્ષ. કપાળનું થશે લલાટ. સડકનું થશે રસ્તો. સાતમા પ્રશ્ન નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. તો જોતા જઈએ ધાતુ પ્રત્યે લગાવીને કઈ રીતે શબ્દ બને. જેમ કે પહેલું છે ઘડવું ને તર પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. તો ઘડવું ને તર શું થશે શબ્દ ઘડતર. બીજું વાંચવું ને અક પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો. તો વાંચવું ને અકનું શું થશે વાચક. આઠમો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. એમાં પહેલું છે આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે. તો એમાં સર્વનામ શું થશે આપણે. બીજું છે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો સ્થાપત્યો સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. તો પેલી છે એ શું છે સર્વનામ છે. ત્રીજું છે શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે. તો એમાં આપણા છે એ શું છે સર્વનામ છે. ચોથું છે આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા છે ફરીએ છીએ. તો સર્વત્ર શું છે સર્વનામ છે. નવમો પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો. પહેલું છે જિંદગીનો થાક અનુભવો. તેના જવાબમાં આવશે જિંદગીથી કંટાળી જવું. બ ઓપ્શન આવશે જવાબમાં. બીજું છે દિલ તૂટવું. તેના જવાબમાં ક ઓપ્શન આવશે નિરાશ થઈ જવું. ત્રીજું છે શેર સૂટ ખાવી. તેના જવાબમાં આવશે બ ઓપ્શન પૂરી તાકાત હોવી. 10મો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટના આકારનું સ્થાપત્ય. એને જવાબમાં આવશે સ્તૂપ. બીજું છે શબ્દ દાટ્યા પછી એના પર કરવામાં આવતું પગથિયાવાળું બાંધકામ. એના જવાબમાં આવશે કબર. પછી 11મો પ્રશ્ન છે સમાસ ઓળખાવો. તો સમાસ જોતા જઈએ. યાત્રાધામ છે તત્પુરુષ સમાસ. ગૌમાતા છે કર્મધારય સમાસ. સિંહ ફોતરા છે તત્પુરુષ સમાસ. કચરાપેટી તત્પુરુષ સમાસ. બાલ મંદિર મધ્યમ પદલોપી સમાસ. ધર્મસ્થાન તત્પુરુષ સમાસ. આમ્રફળ કર્મધારય સમાસ. ધર્મ પ્રતીકો તત્પુરુષ સમાસ. 12મો પ્રશ્ન નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો તળપદા શબ્દનો જોતા જઈએ. આણીનેનું થશે લાવીને. જડવુંનું થશે મળવું. 13મો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો. તો વિરોધી શબ્દ જોતા જઈએ.
શ્રેષ્ઠનું થશે કનિષ્ઠ, નૂતનનું થશે પ્રાચીન, પવિત્રનું થશે અપવિત્ર, ઉદારનું થશે કંજૂસ, પ્રસન્નનું થશે અપ્રસન્ન, સદભાગ્યનું થશે દુર્ભાગ્ય, સહિતનું થશે રહિત, કૃપાનું થશે અવકૃપા, વજનદારનું થશે હલકું, ટૂંકીનું થશે લાંબી, પ્રવૃત્તિનું થશે નિવૃત્તિ, પ્રિયનું થશે અપ્રિય. 14મો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. તો લિંગ જોતા જઈએ. સંસ્કૃતિનું સ્ત્રીલિંગ, છાલનું સ્ત્રીલિંગ, ગોટલો પુલિંગ, યાત્રા સ્ત્રીલિંગ, દેશ પુલિંગ, સ્થાન નપુંસકલિંગ, ઢગલો પુલિંગ, ભૂમિ સ્ત્રીલિંગ, માર્ગ પુલિંગ, દાણો પુલિંગ. 15મો પ્રશ્ન છે માગ્યા મુજબ વાક્યો બનાવો. પહેલો છે એમાં કેરીનો રસ આપણે ખાઈએ છીએ, તો એ કર્મણી વાક્ય બનાવો. તો એનો જવાબ થશે કેરીનો રસ આપણાથી ખવાય છે. બીજો છે બિચારી થાકી ન જાય, એનું ભાવે વાક્ય બનાવો. તેનો જવાબ આવશે બિચારીથી થાકી ન જવાય પ્રશ્નચિહ્ન. 16મો પ્રશ્ન છે વાક્ય રૂપાંતર કરો. માં પહેલું છે આપણી નૂતન સંસ્કૃતિ છે, એનું નિષેધ વાક્ય બનાવો. તેનો જવાબ આવશે આપણી પ્રાચીન સંસ્કૃતિ નથી. બીજું છે બિચારી થાકી ન જાય, વિધિ વાક્ય બનાવો. તેનો જવાબ આવશે બિચારી થાકી જ જાય. 17મો પ્રશ્ન છે નીચેના વાક્યોમાંથી સાદા સંયુક્ત કે સંકુલ વાક્યો ઓળખાવો. એમાં પહેલું છે શાયરે વ્યંગ્યમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે. તેના જવાબમાં આવશે સંયુક્ત વાક્ય. બીજું છે આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ છીએ. એ છે સંયુક્ત વાક્ય. ત્રીજું છે કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે. એ છે સંકુલ વાક્ય. ચોથું છે સાંભળ્યું છે કે કેટલાક બાળ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. તો એનો જવાબમાં આવશે સંયુક્ત વાક્ય. પાંચમું છે પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. એ આવશે સાદું વાક્ય. 18મો પ્રશ્ન નીચેના વાક્યોના કાળ ઓળખાવો. તો અલગ અલગ કાળ છે. પહેલું છે પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજેય જડે છે. એ છે વર્તમાન કાળ. બીજું છે આપણે ગોટલો પ્રભુને અર્પણ કરીએ છીએ. એ છે વર્તમાન કાળ. ત્રીજું છે મેં એ લોકોને પૂછ્યું. તે આવશે ભૂતકાળ. ચોથું છે જેને ભોજન કરવું હશે તે કરશે. એમાં આવશે ભવિષ્યકાળ. 19મો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. તો જોતા જઈએ. પુરાણી, પુરાણીનું થશે પુરાણ વત્તા ઈ છે એ પર પ્રત્યય છે. ધાર્મિક, ધાર્મિકમાં ધર્મ વત્તા ઈક છે એ પર પ્રત્યય છે. સ્વાર્થી માં સ્વ છે એ પૂર્વ પ્રત્યય વત્તા અર્થ વત્તા ઈ છે એ પર પ્રત્યય છે. સદભાગ્ય, તો સદ એ પૂર્વ પ્રત્યય છે વત્તા ભાગ્ય. સુગંધ માં સુ છે એ પૂર્વ પ્રત્યય છે વત્તા ગંધ. પછી રાષ્ટ્રીય, એમાં રાષ્ટ્ર વત્તા ઈય છે એ પર પ્રત્યય છે. ચંદ્રકમાં ચંદ્ર વત્તા ક છે એ પર પ્રત્યય છે. ખેલાડી, ખેલાડીમાં ખેલ વત્તા આડી છે એ પર પ્રત્યય છે. સ્વચ્છતા, સ્વચ્છ વત્તા તા છે એ પર પ્રત્યય છે. પરિવર્તન, તો પરી છે એ પૂર્વ પ્રત્યય છે વત્તા વર્તન. તો વિદ્યાર્થી મિત્રો આ હતા અલગ અલગ આ સ્વાધ્યાય પોથીના પાઠના પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. અલગ અલગ આવા ઘણા બધા ચેનલ પર વિડીયોઝ મુકાઈ ગયા છે. ન જોયા હોય તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે પણ તે ઉપયોગી થશે. તો અલગ અલગ વિડીયોઝ થકી તમને જ્ઞાન મળતું રહે એવા પ્રયત્ન કરીએ છીએ. અલગ અલગ વિડીયોઝ જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જોતા રહેજો, જ્ઞાનનો વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.